આજે આખા 6 મહિના પછી એક એવી ઘટના બની જેની હું ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો. ચાલો શરૂ કરીએ આજનો વ્લોગ. હાલો દોસ્તો, મારું નામ છે રમેશ સોલંકી. વરી મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારે નીકળી ગયો કામ ઉપર અને છત્રી લગાડી. પછી છત્રી લગાડીને આજુબાજુનું સીન ઉતારી લીધું. પછી મને લાગી તરસ. પાણી પીને પાછો રાખી દીધો શીશો બેગમાં. પછી છત્રી નીચે કસ્ટમરની રાહ જોતો જ હતો અને ધીરે ધીરે વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો. વરસાદ આવતો તો આવું 6 મહિને પછી પહેલી વાર મેં જોયું, કારણ કે 6 મહિના થઈ ગયા મને વરસાદ છત્રી નીચે નથી ઊભો રહ્યો વરસાદમાં. આ મારો પહેલો એક્સપિરિયન્સ હતો. વરસાદ પૂરો થઈ ગયો એટલે હું ઘરે નીકળી આવ્યો. ઘરે આવીને મેં બેગ રાખી દીધો અને પછી શાંતિથી બેઠો. પછી છત ઉપર ગયો તો ખૂબસૂરત નજારાનો આનંદ માણ્યો. ખરેખર આવી પળો રોજ નથી મળતી. પણ અસલી વાત તો હજી બાકી છે. પછી હું ખુરશી ઉપર બેવા હાટુ ગયો. ખુરશીમાં પાણી હતું, એને પાણીને સાફ કર્યું. પછી આરામથી ખુરશીમાં બેઠો બેઠો આનંદ લેતો જ તો આ મોસમનો અચાનક વરસાદ જામ્યો એટલે મારે જલ્દી અંદર આવવું પડ્યું ઘર અંદર. 1 hour later. વરસાદ બંધ થઈ ગયો એટલે વરી બારે આવ્યો, કારણ કે વરસાદના મોસમમાં વાતાવરણ બહુ મસ્ત થઈ જાય છે. પછી હું ઘર અંદર આવી ગયો અને પછી ઘર અંદર આવતા આવતા આ બ્લોગનો પૂરો થાય છે. આગળ હજી ઘણા બ્લોગ જોવાના બાકી છે, તો લાઈક ને ફોલો કરી નાખજો.